નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. મિત્રો, આજે આપણે જોઈશું એક્સરસાઇઝ, એટલે કે આપણે જે 12 કાર્ડ શીખ્યા તેની એક્સરસાઇઝ જોવાની છે MCQ વાઇઝ. બરોબર, તો સૌથી પહેલો MCQ છે સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. બરોબર, અને અહીંયા જો ઓપ્શન આપે છે ગો, ગોઝ, ગોઈંગ અને વેન્ટ. બરોબર, 4 ઓપ્શન આપ્યા છે. અહીંયા ક્રિયાપદ ગો પરથી આપણને ખબર પડે કે સ્કૂલ અને જવાની, ગો એટલે કે જવું, એટલે કે જવાની વાત થાય છે. બરોબર, તો અહીંયા તમે વાક્ય જોશો સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે જોઈને તમને યાદ આવશે કે ભાઈ એવરી ડે તો સાદા વર્તમાનકાળમાં આવે છે. બરોબર, તો અહીંયા તમે સાદો વર્તમાનકાળનો જે ઓપ્શન હશે તે શોધશો. તો પ્રથમ છે ગો છે, એ પણ સાદા વર્તમાનકાળમાં મૂળ રૂપ તરીકે વપરાય છે. પછી ગોઝ પણ વપરાય છે. પછી ગોઈંગ છે એ ચાલુ ક્રિયામાં વપરાય છે. અને વેન્ટ છે એ ભૂતકાળનું રૂપ છે. બરોબર, મુખ્ય ક્રિયાપદનું. તો અહીંયા તમે જોશો કર્તા શું છે, કર્તા સી છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે. તો આપણને સાદા વર્તમાનકાળનો નિયમ ખબર હોય છે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે આપણે મુખ્ય ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડીએ છીએ. બરોબર, તો એ ગો ક્રિયાપદ છે. તો આપણે જોયું હતું કે ક્યારે એસ લગાડવો અને ક્યારે ઈએસ પ્રત્યે લગાડવું. તો બરોબર, તો એ ગો ક્રિયાપદ પાછળ ઓ શબ્દ, ઓ છે અક્ષર, એટલા માટે આપણે ઈએસ પ્રત્યે લગાડીએ છીએ. તો અહીંયા સાચો જવાબ થશે ગોઝ, એટલે કે શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. બરાબર, આપણે જે સાચો જવાબ હશે તેને આ રીતે રેડ કલરથી માર્ક કરીશું. બરાબર, તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી ગોઝ. બરાબર, બીજો MCQ જોઈએ. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો ધ સન એટલે કે સૂર્યની વાત છે, ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, ઈસ્ટ એટલે કે પૂર્વ. તો અહીંયા સૂર્યની વાત છે અને ઓપ્શન આપે છે રાઇઝ, રાઇઝિસ, રોઝ અને રાઇઝિંગ. બરાબર, રાઇઝ એટલે કે ઉગવું. બરાબર, એટલે કે સૂર્ય ઉગવાની વાત છે. અને અહીંયા ઈસ્ટ એટલે કે દિશા આપેલી છે. તો આપણને ખબર પડે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આ એક સનાતન સત્ય થયું. બરાબર, આપણને ખબર છે સનાતન સત્ય હોય તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ. બરોબર, તો હવે આપણે યોગ્ય ક્રિયાપદ મૂકવાનું થાય. તો અહીંયા જોઈએ ધ સન કરતા છે. બરોબર, તો ધ સન એક વચન છે. તો આપણને ખબર છે એક વચન હોય ત્યારે સાદા વર્તમાનકાળમાં મુખ્ય ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. તો અહીંયા એસ ઈએસ પ્રત્યે લાગેલો જે ઓપ્શન હોય તે ઓપ્શન સાચો થશે. તો અહીંયા ઓપ્શન બી આપેલો છે. બરોબર, તો ઓપ્શન બી છે રાઇઝિસ, તે ઓપ્શન સાચો થશે. બરાબર, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી રાઇઝિસ. બરાબર, પછી ત્રીજો MCQ છે ધ ટ્રેન ખાલી જગ્યા એટ 7 AM. બરોબર, તો ધ ટ્રેનની વાત છે, સમય આપે છે એટ 7 AM અને ઓપ્શન આપે છે લીવ્સ, લીવ, લેફ્ટ અને લિવિંગ. એટલે કે લીવ્સ એટલે કે જવું અથવા તો ઉપડવું, એટલે કે ટ્રેનના ઉપડવાની વાત થાય છે એટલું ખબર પડે આપણને. તો અહીંયા જોઈએ, અહીંયા કોઈ કાળસૂચક શબ્દ આપેલો નથી. બરોબર, પરંતુ આપણને ખબર છે કે જે ફિક્સ શેડ્યુલ હોય, પહેલેથી ટાઈમ ટેબલ બનાવેલું હોય કે દરરોજ ટ્રેન આવે છે કે જાય છે. બરોબર, એ રોજની ક્રિયા થઈ ગઈ. બરોબર, તો આપણે રોજની ક્રિયા છે તે સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે સાદો વર્તમાનકાળ આવશે. અહીંયા તો સાદા વર્તમાનકાળનો આપણે ઓપ્શન જોવો પડશે. બરોબર, તો લીવ્સ એ પણ સાદો વર્તમાનકાળનું રૂપ છે. પછી લીવ એ પણ વપરાય. પછી લેફ્ટ એ ભૂતકાળનું રૂપ છે અને લિવિંગ છે આઈએનજી વાળું રૂપ છે. બરાબર, તો અહીંયા આપણે કરતા જોઈએ, કર્તાના આધારે આપણે ક્રિયાપદ મૂકવાનું છે. તો ધ ટ્રેન, ધ ટ્રેન એક વચન છે. તો એક વચન માટે આપણે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લગાડીએ છીએ. તો અહીંયા લીવ ક્રિયાપદ છે તેને ઈ તો લાગેલું છે એના ઓરિજિનલ મૂળ રૂપમાં. બરાબર, સ્પેલિંગમાં તો માત્ર એસ મૂકવાનો થશે. એટલે અહીંયા ઓપ્શન એ સાચો પડશે. બરાબર, તો ધ ટ્રેન લીવ્સ એટ 7 AM, એટલે કે ટ્રેન 7 વાગે ઉપડે છે. બરાબર, પછી જોઈએ આગળ ચોથો MCQ. ધ કંપની ખાલી જગ્યા ન્યૂ ફોન ટુમોરો એકોર્ડિંગ ટુ ધ શેડ્યુલ. એટલે કે કંપની છે નવા ફોનની લોન્ચિંગની વાત છે. ઓપ્શન આપે છે લોન્ચીસ, લોન્ચડ, લોન્ચિંગ અને લોન્ચ. બરાબર, તો ઓપ્શન પરથી ખબર પડે કે કંપની નવા ફોન લોન્ચ કરવાની વાત છે, એટલું આપણને ખબર પડે. બરાબર, હવે ઓપ્શન જોયા તો આપણે વધારે તો શું કરવાનું ખબર છે કે ઓપ્શનમાંથી એલિમિનેશન કયા થાય, મતલબ કે વાક્ય જોવાનું, ખાલી જગ્યા જોવાની અને કયો ઓપ્શન આવી ના શકે. બરોબર, તે વધારે
તેનાથી આપણને જલ્દી જવાબ મળી શકે છે. બરોબર, અહીંયા તમે જુઓ વાક્ય ધ કંપની ખાલી જગ્યા ન્યૂ ફોન ટુમોરો એકોર્ડિંગ ટુ ધ સ્કેડ્યુલ. તો અહીંયા જો ટુમોરો તમને જોઈને લાગશે કે ભાઈ અહીંયા તો ભવિષ્યકાળ આવશે. બરોબર, આપણને ખબર છે કે સાદા ભવિષ્યકાળમાં ટુમોરો આવે છે. તો અહીંયા તમે જોશો ઓપ્શનમાં ભવિષ્યકાળનો એક કે ક્રિયાપદ આપેલું નથી. ભવિષ્યકાળમાં વિલ આવે, બરોબર, પરંતુ એક પણ ઓપ્શનમાં વિલ આપેલું નથી. તો તમને કન્ફ્યુઝન થશે કે અહીંયા તો ટુમોરો લખ્યું છે અને ઓપ્શનમાં વિલ આપેલું નથી, તો સાચો જવાબ કયો? તો આપણે સાદા વર્તમાનકાળનો એક નિયમ જોયો હતો કે પહેલેથી પ્લાન કરેલો હોય કોઈ પણ ક્રિયા કરવાની, બરોબર, તો તે આપણે સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ. બરાબર, આપણે સાદા વર્તમાનકાળનું જે લેક્ચર હતું તેમાં ભણ્યા હતા. તો એ જો એકોર્ડિંગ ટુ ધ શેડ્યુલ એટલે કે ટાઈમ ટેબલ. તો ટાઈમ ટેબલના આધારે કંપની નવો મોબાઈલ લોન્ચ કરે છે આવતીકાલે. બરોબર, તો આપણે પહેલેથી નક્કી કરેલી ક્રિયા હોય તે આપણે સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ. તે આપણે લેક્ચરમાં જોયું હતું. તો અહીંયા ધ કંપની છે તે એક વચન છે, તો તેની સાથે આપણે મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લગાડીશું. બરોબર, એટલા માટે એ ઓપ્શન એ છે લોન્ચીસ, એ ઓપ્શન સાચો પડશે. બરોબર, અહીંયા ભલે ટુમોરો છે પરંતુ આપણે સાદા વર્તમાનકાળમાં ભણીએ છીએ કે પહેલેથી નક્કી કરેલી ક્રિયા હોય તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ. બરાબર, 5મો MCQ જોઈએ. ફર્સ્ટ, ખાલી જગ્યા ધ ડોર ત્યાં સ્વિચ ઓન ધ લાઇટ. બરાબર, ઓપ્શન આપે છે ઓપન, પછી ઓપન્સ, ઓપન્ડ અને ઓપનિંગ. તો એ ઓપ્શન જો ઓપન છે એ મૂળરૂપ છે, પછી ઓપન્સ એટલે કે ઓપનને એસ પ્રત્યે લાગ્યું છે, પછી ત્રીજું છે ઓપન્ડ એટલે કે V2 ફોર્મ છે, ભૂતકાળનું રૂપ છે, અને ચોથું છે ઓપનિંગ એ ચાલુ ક્રિયાનું એટલે કે ING વાળું રૂપ છે, V4 કહેવાય છે એને. બરોબર, તો અહીંયા વાક્ય આપ્યું છે ફર્સ્ટ ખાલી જગ્યા ધ ડોર ધેન સ્વિચ ઓન ધ લાઇટ. મતલબ કે પહેલા દરવાજો ખોલો અને પછી લાઇટ ચાલુ કરો. બરાબર, તો આ એક આજ્ઞાર્થ વાક્ય છે. બરાબર, તો અહીંયા આજ્ઞાર્થ વાક્ય હોવાથી આપણે આજ્ઞાર્થ વાક્યમાં શું છે કે મુખ્ય ક્રિયાપદ હોય તે મૂળ રૂપમાં મૂકીએ છીએ. એટલા માટે અહીંયા જવાબ આવશે ઓપન, ઓપન્સ નહીં આવે, એ ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ મતલબ આજ્ઞાર્થ વાક્ય હોય તેમ કે પહેલા આ ક્રિયા કરો પછી આ કરો, જનરલી હોય છે ને કે ભાઈ ફર્સ્ટ મિક્સ ધ ફ્લોર એટલે કે લોટ, ધેન એડ સમ વોટર. બરાબર, એટલે કે જે ક્રિયા હોય આપણે માની લો કે ચા બનાવવાની ક્રિયા હોય કે કંઈ પણ વસ્તુ બનાવવાની ક્રિયા હોય, બરોબર, તે સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ ત્યારે ઇમ્પેરેટિવ તરીકે વપરાય છે. એટલા માટે આપણે અહીંયા ઇમ્પેરેટિવ વાક્ય હોવાથી ફર્સ્ટ પછી ખાલી જગ્યા છે ત્યાં આપણે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. બરાબર, આપણે કહીએ ફર્સ્ટ વોશ યોર હેન્ડ ધેન ઇટ સમથિંગ. બરાબર, આપણે કહીએ છીએ ને પહેલાં હાથ ધોવો પછી જમો. બરાબર, એટલા માટે અહીંયા જે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યાં આપણે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. બરાબર, આગળ જોઈએ 6ઠ્ઠો MCQ. બાય નેક્સ્ટ જુલાઈ હી ખાલી જગ્યા હિયર ફોર 10 years. બરાબર, એટલે કે જો અહીંયા બાય પછી ભવિષ્ય આપેલું છે એટલે કે ભવિષ્યનો સમય આપે છે. બાય નેક્સ્ટ જુલાઈ હી ખાલી જગ્યા હિયર ફોર 10 years. તો સૌથી પહેલા જો અહીંયા ફોર આપેલો છે, ફોર પછી 10 years આપ્યું છે એટલે આપણને ખબર પડે કે ફોર અને સિન્સ આવે ત્યારે પૂર્ણકાળ આવે છે. એટલું આપણને મગજમાં બેસવું જોઈએ. બરોબર, હવે આપણે મેં કીધું એમ કે આપણે ઓપ્શન આપેલા હોય તો પહેલા ઓપ્શન પર નજર જવી જોઈએ. વાક્ય એકવાર જોઈ લીધું પછી ઓપ્શન જોવાના. ઓપ્શન એ છે વર્ક્સ, એ સાદા વર્તમાનકાળનું છે, આપણને ખબર છે મુખ્ય ક્રિયાપદને એસ લાગે એટલે એ સાદા વર્તમાનકાળનું રૂપ છે. પછી બીજો ઓપ્શન છે વિલ હેવ વર્કડ, આ ચાલુ પૂર્ણ, આ છે પૂર્ણ ભવિષ્યકાળનું. પછી કારણ કે આપણને ખબર છે કે આપણે વાક્ય રચના યાદ રાખવાની છે, વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદને બધું કેવું આવે છે. પછી ત્રીજો છે હેઝ વર્કડ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ છે, અને ચોથો ઓપ્શન છે વર્કડ એટલે કે ભૂતકાળનું રૂપ છે. બરાબર, હવે અહીંયા બાય પછી નેક્સ્ટ જુલાઈ આપ્યું છે એટલે કે ભવિષ્યનો સમય આપ્યો છે. આપણને ખબર છે બાય પછી ભવિષ્યનો સમય આપેલો હોય તો આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. બરોબર, અને અહીંયા બીજું કે જો ફોર આપેલું છે, ફોર પછી સમયગાળો આપેલું છે. આપણને ખબર છે સિન્સ અને ફોર હોય ત્યારે પૂર્ણકાળ આવે છે. પૂર્ણકાળ કોઈ પણ હોઈ શકે, વર્તમાનકાળ હોઈ શકે, પૂર્ણ ભૂતકાળ હોઈ શકે, પૂર્ણ ભવિષ્યકાળ હોઈ શકે. બરોબર, પરંતુ એના આગળ બીજો છે શબ્દ આપેલો હોય સમય સૂચક, કાળ સૂચક શબ્દ,
તેના આધારે આપણે નક્કી કરીએ પૂર્ણ કયો કાળ આવે છે. તો અહીંયા બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે એટલે આપણને ખબર પડે કે ભવિષ્યનો સમય છે એટલે પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવી શકે. તો અહીંયા ઓપ્શન તમે જુઓ તો જો વર્ક્સ છે તો પહેલા તો તમારે બાય પછી નેક્સ્ટ જુલાઈ એવું આપેલું છે એટલે ભવિષ્યનો સમય છે એટલે મગજમાં એ તો થાય કે ભાઈ ભવિષ્યનો સમય છે તો સાદો વર્તમાનકાળનો તો ઓપ્શન આવી જ ના શકે. એટલા માટે આપણે સાચો જવાબ ન શોધીએ પરંતુ ખોટો જવાબ દૂર કરવાનો પ્રયત્ન કરીએ ને તો પણ આપણને જવાબ મળી જાય. કારણ કે બાય પછી ભવિષ્યનો સમય છે તો આપણે વર્તમાન કાળવાળું તો ક્રિયાપદ મૂકવાનું આવે જ નહીં. તો એ જો વર્ક્સ એ ઓપ્શન આપે છે વર્ક્સ, બરોબર. આ સાદો વર્તમાન કાળ છે એટલે સાદો વર્તમાન કાળ તો આ ખાલી જગ્યામાં આવશે નહીં, બરોબર. પછી ચલો બીજો ઓપ્શન નથી જોતા, માની લો કે જે વિલ હેવ વર્કડ છે એ છેલ્લું ઓપ્શન હોત તો આપણે બીજો ઓપ્શન જોઈએ હેઝ વર્કડ, બરોબર. હવે આપણને ખબર છે હેઝ વર્કડ છે તો આપણને વાક્ય રચના યાદ આવવી જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ મુખ્ય ક્રિયાપદનું V3 ફોર્મ આવે છે એટલે કે ઓપ્શન સી છે એ પૂર્ણ વર્તમાન કાળનું રૂપ છે. પરંતુ અહીંયા તો બાય પછી ભવિષ્યનો સમય આપે એટલે ભવિષ્યકાળ જ આવવો જોઈએ, બરાબર. એટલે ઓપ્શન સી પણ આવે નહીં. પછી ઓપ્શન ડી છે વર્કડ જે ભૂતકાળનું રૂપ છે તો અહીંયા બાય પછી ભવિષ્યની વાત થાય છે, બરાબર. તો અહીંયા ભૂતકાળ તો ક્યાંથી આવે, તો વાક્યમાં જો અહીંયા ભવિષ્યનો સમય આપેલો છે તો અહીંયા ભૂતકાળનો ઓપ્શન તો આવી જ નહીં. એટલા માટે આપણે સાચો જવાબ થશે અહીંયા વિલ હેવ વર્કડ એટલે કે બાય નેક્સ્ટ જુલાઈ હી વિલ હેવ વર્કડ હિયર ફોર 10 years એટલે કે આવતા જુલાઈ સુધીમાં તેને અહીં કામ કરતા 10 વર્ષ પૂર્ણ થયા હશે, બરાબર. અહીંયા જો બીજો ઓપ્શન વિલ હેવ બીન વર્કિંગ પણ આવી શકે, અહીંયા ઓપ્શનમાં આપેલો નથી અને બંને ઓપ્શન સાથે તો આપશે જ નહીં, બરાબર. એટલે અહીંયા જો આપણે ખાસ યાદ રાખવાનું ઓપ્શન એલિમિનેટ કરીને પણ આપણે ઇઝીલી ખાલી જગ્યા પૂરી શકીએ છીએ, બરાબર. અને બીજું કે આપણને ખબર હોય કે અહીંયા ફોર અને સિન્સ પછી પૂર્ણકાર આવે તો પૂર્ણકારવાળા બે ઓપ્શન છે, એક બી ઓપ્શન છે વિલ હેવ વર્કડ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ અને ઓપ્શન સી છે હેઝ વર્કડ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. આ બે પૂર્ણકાળના ઓપ્શન છે, બરાબર. એટલે ઓલરેડી ઓપ્શન એ અને ઓપ્શન ડી તો રિમૂવ થઈ જાય, બરાબર, સિન્સ અને ફોર પરથી. અને પછી બાય પછી ભવિષ્યનો સમય આપે છે તો ભવિષ્યનો સમય આપ્યો હોય તો આપણે શું મૂકીએ ભવિષ્યવાળું જે રૂપ મૂકવું પડે એટલે ઓપ્શન સી પણ રિમૂવ થઈ જાય અને ઓપ્શન બી સાચો પડે. એટલે આ રીતે આપણે ઓપ્શન એલિમિનેશન થિયરી વાપરીને આપણે ખાલી જગ્યાનો જવાબ આપી શકીએ છીએ. પછી MCQ 7 નંબર જોઈએ દે ખાલી જગ્યા ફૂટબોલ એવરી સન્ડે, બરાબર. અહીંયા ઓપ્શન આપે છે પ્લે, બીજો ઓપ્શન છે આર પ્લેઇંગ, ત્રીજો ઓપ્શન છે પ્લેડ અને ચોથો ઓપ્શન છે હેવ પ્લેડ, બરાબર. તો 7મો MCQ છે દે ખાલી જગ્યા ફૂટબોલ એવરી સન્ડે, તો પ્લે એટલે રમવાની વાત છે, બરાબર. અહીંયા તમને પાછું દેખાશે એવરી સન્ડે આપેલું છે વાક્યમાં એટલે ખબર પડશે કે એવરી ડે, એવરી સન્ડે, એવરી મંડે એ બધું આપણને ખબર છે કે સાદા વર્તમાન કાળમાં આવે છે એટલે ખબર પડી જાય કે આ વાક્ય રચના એટલે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, બરાબર. તો આપણે સાદા વર્તમાન કાળમાં અહીંયા ખબર છે કે દે કરતા હોય ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ મૂકીએ છીએ એટલા માટે અહીંયા ઓપ્શન એ સાચો પડશે એટલે કે દે પ્લે ફૂટબોલ એવરી સન્ડે, બરાબર. આગળ જોઈએ MCQ નંબર 8 વી ખાલી જગ્યા અવર હોમવર્ક બિફોર ધ ટીચર કેમ, બરાબર. તો અહીંયા જો વી પછી ખાલી જગ્યા આપી છે અને ઓપ્શન આપે છે ફિનિશ્ડ, બીજો ઓપ્શન છે હેડ ફિનિશ્ડ, ત્રીજો ઓપ્શન છે હેવ ફિનિશ્ડ અને ચોથો ઓપ્શન છે ફિનિશ, બરાબર. તો એ જો તમે સૌથી પહેલા ઓપ્શન પર નજર નાખો કે પહેલો ઓપ્શન છે સાદા ભૂતકાળનો છે, બીજો ઓપ્શન છે હેડ ફિનિશ્ડ એટલે કે પૂર્ણ ભૂતકાળનો છે, ત્રીજો ઓપ્શન છે હેવ ફિનિશ્ડ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો છે અને ચોથો ઓપ્શન છે ફિનિશ, બરાબર. અહીંયા વી કરતા છે તો ફિનિશ છે એટલે એ સાદા વર્તમાન કાળનો ઓપ્શન થયો, બરાબર. હવે અહીંયા જો ખાલી જગ્યા આપી છે વી ખાલી જગ્યા અવર હોમવર્ક બિફોર ધ ટીચર કેમ, તો એ જો બિફોર પછીનું વાક્ય તમે જો ધ ટીચર કરતા આપ્યું છે, બરાબર. માની લો કે બિફોર પછીનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોત તો ધ ટીચર પછી કમ્સ આવત, બરાબર. ધ ટીચર એક વચન હોવાથી, પરંતુ ટીચર પછી કમ્સ આપેલું નથી, કેમ આપેલું છે. કેમ શું છે તો કમનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે કે કમનું ભૂતકાળનું રૂપ કેમ આપેલું છે એટલે ધ ટીચર કેમ એટલે કે ટીચર આવ્યા, બરાબર. તો આ વાક્ય છે બિફોર પછીનું તે સાદા ભૂતકાળમાં છે, તો સાદા ભૂતકાળનું છે તો એના આગળનું જે વાક્ય છે
ત્યાં ભૂતકાળનું જ ભલે સાદો ભૂતકાળ આવે અથવા તો પૂર્ણ ભૂતકાળ આવે, પરંતુ વર્તમાનકાળ તો આવે જ નહીં. એટલા માટે જો અહીંયા ઓપ્શન ડી છે એ સાદા વર્તમાનકાળનું રૂપ છે, એટલે એ પણ કેન્સલ થઈ જાય, એટલે ઓપ્શન ડી નહીં આવે. ચલો, એક ઓપ્શન આપણો રિમૂવ થયો. પછી બીજું હેવ ફિનિશ્ડ છે તે આપણું પૂર્ણ વર્તમાનકાળનું રૂપ છે, બરાબર. તો અહીંયા જો આ વાક્યમાં બિફોર પછીનું વાક્ય સાદા ભૂતકાળનું છે, તો આગળ પણ ભૂતકાળનું જ કોઈક રૂપ આવશે, બરાબર. એટલે પૂર્ણ વર્તમાનકાળ પણ નહીં આવે, એટલે ઓપ્શન સી પણ નીકળી જશે. હવે ઓપ્શન વધ્યા બે, એક ફિનિશ્ડ અને એક બીજો ઓપ્શન છે હેડ ફિનિશ્ડ, બરાબર. પછી આપણે વિચારીએ કે જો અહીંયા બિફોર પછી તો સાદો ભૂતકાળ આપેલો છે, બરાબર. તો અહીંયા પણ સાદો ભૂતકાળ આગળ આવે કે ના આવે, તો આપણે ભણ્યા છીએ સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ બંનેમાં કે બંને ક્રિયાઓ ઉપરા ઉપરી તરત થતી હોય તો બંને ખાલી જગ્યાઓમાં સાદો ભૂતકાળ આવે છે. પરંતુ અહીંયા એવું બનતું નથી. અહીંયા બિફોર આપેલું છે, એટલે કે બિફોર ધ ટીચર કેમ વી ખાલી જગ્યા અવર હોમવર્ક, એટલે ફિનિશ, એટલે પૂર્ણ કર્યું. એટલે કે શિક્ષક આવે તે પહેલા અમે અમારું ગૃહ કાર્ય પૂર્ણ કરી દીધું હતું, બરાબર. તો આપણને ખબર પડે કે પૂર્ણ ભૂતકાળમાં આપણે જોયું તો બિફોર અને આફ્ટર સાથે પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે છે અને બીજી ક્રિયા છે તે સાદા ભૂતકાળમાં આવે છે, બરાબર. તો એ જો બિફોરનો મતલબ થાય છે પહેલા, બરાબર. તો તેની સાથેની ક્રિયા પછી થઈ ગઈ હોય, બરાબર. તો પછીની ક્રિયા છે સાદા ભૂતકાળમાં આવે, એટલે કે ધ ટીચર કેમ, એટલે શિક્ષક પછી આવે તે પહેલા તો ગૃહ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું, બરાબર. તો અહીંયા જો આ ટીચર પછી કેમ એ સાદો ભૂતકાળ છે, તો તેના આગળ જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીશું, એટલે કે હેડ ફિનિશ્ડ સાચો જવાબ થશે, બરાબર. આપણે જોયું હતું કે બિફોર આફ્ટર વાળું પૂર્ણ ભૂતકાળમાં. તો આ રીતે તમે એલિમિનેશન થિયરી વાપરી શકો, અથવા તો તમે વાક્ય જુઓ અને બિફોર જોઈને ખબર પડે કે બિફોર પછી સાદો ભૂતકાળ છે, તો એક ક્રિયા સાદો ભૂતકાળ તો બીજો પૂર્ણ ભૂતકાળમાં આવે, અને એમાં પ્રથમ ક્રિયા હોય પૂર્ણ ભૂતકાળમાં આવે અને બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં આવે. આપણે પૂર્ણ ભૂતકાળમાં શીખ્યા હતા. પછી MCQ 9 નંબર જોઈએ, શી ખાલી જગ્યા ઇંગ્લિશ સિન્સ 2020. તો અહીંયા ઓપ્શન છે લર્ન, એટલે કે શીખવું, બરાબર. તો તે સિન્સ એટલે કે સિન્સ આપણે ફોર અને સિન્સ જોયું છે, સિન્સનો મતલબ થાય થી, તે 2020થી અંગ્રેજી શીખી રહી છે, બરાબર. તો અહીંયા સિન્સ જોઈને તમને ખબર પડશે કે સિન્સ ક્યારે આવે, પૂર્ણકાર હોય ત્યારે સિન્સ વાપરીએ છીએ, બરાબર. તો આપણે એલિમિનેશન થિયરી વાપરશું, બરાબર. પ્રથમ ઓપ્શન છે લર્ન્સ, બરાબર. તો લર્ન્સ છે તો લર્ન ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે, બરાબર. તો એ સાદા વર્તમાનકાળનું થયું રૂપ. પછી ઓપ્શન બી છે લર્નડ, એટલે કે સાદા ભૂતકાળનું રૂપ. ત્રીજો ઓપ્શન હેઝ બીન લર્નિંગ, આ થયું ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું રૂપ. અને ઓપ્શન ડી છે વિલ લર્ન, એટલે કે સાદો ભવિષ્યકાળ થયો. હવે અહીંયા સિન્સ જોઈને તમને ખબર પડે કે પૂર્ણ કાર આવે છે, તો પૂર્ણ કાર વાળું માત્ર એક જ ઓપ્શન આપેલો છે, ઓપ્શન સી, એટલે કે હેઝ બીન લર્નિંગ, એટલે જવાબ સાચો થશે હેઝ બીન લર્નિંગ, બરાબર. હવે અહીંયા તમે આ આપણે વાપરી એલિમિનેશન થિયરી કે સિન્સ જોઈને આપણે મૂકી દીધું કે ભાઈ પૂર્ણકાર આવે તો પૂર્ણકાળનો ઓપ્શન એક જ હતો, બરાબર. અને અહીંયા જો તમે વાક્યમાં બીજો કોઈ કાળસૂચક શબ્દ આપેલો નથી, માત્ર સિન્સ આપેલું છે. સિન્સ પરથી આપણે ઓળખવાનું છે કે સિન્સ ક્યારે આવે, પૂર્ણકાર હોય ત્યારે આવે છે. પછી MCQ નંબર 10 ને જોઈએ, ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી, બરાબર. ઓપ્શન આપે છે ટ્રાવેલ, વિલ હેવ ટ્રાવેલ્ડ, વિલ બી ટ્રાવેલિંગ અને ટ્રાવેલ્ડ, બરાબર. તો અહીંયા ટુમોરો જોઈને તમને થશે કે વિલ વાળા ઓપ્શન આવે, બરાબર, એટલે કે ભવિષ્યકાળ આવે, બરાબર. પરંતુ તમે અહીંયા એલિમિનેશન થિયરી વાપરો, બરાબર, કે જો વિલ ઓપ્શન એ ઓપ્શન ડી કાઢી નાખો અને ઓપ્શન બી અને સી વિલ વાળા ઓપ્શન છે, બરોબર. પરંતુ અહીંયા શું આપેલું છે, ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી, એટલે કે આવતીકાલે 9 વાગે હું દિલ્હી જઈશ અથવા તો જવાનો છું, બરોબર, નક્કી કરેલું છે. તો અહીંયા જો તમે આપી છે વિલ હેવ ટ્રાવેલ્ડ, આ છે પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના. ઓપ્શન સી છે વિલ બી ટ્રાવેલિંગ, એટલે કે ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના. પરંતુ અહીંયા જે વાક્ય આપેલું છે તેમાં ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની કોઈ કાળસૂચક શબ્દ આપેલો નથી, બરોબર. તો તમે જે
ટ્રાવેલ અને ટ્રાવેલ માની લો ઓપ્શન દૂર કર્યા હોય તો તે ખોટું પડી જાય, કારણ કે ટુમોરો છે તો ટુમોરો સાથે આપણે ખબર છે કે સાદો ભવિષ્યકાળ આવે, સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ રૂપ આવે છે, અહીંયા વિલ પ્લસ મૂળ રૂપ આપેલું નથી, બરોબર. તો આપણે એક ખાસ નિયમ જોયો હતો સાદા વર્તમાનકાળમાં કે ભવિષ્યની કોઈ ક્રિયા જે નિશ્ચિત કરેલી હોય, બરોબર, આયોજન પહેલેથી નક્કી હોય તો તે આપણે સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ કે આવતીકાલે હું આ કામ કરવાનો છું. તો આપણે ઘણીવાર એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ વાળી વાક્યરચના વાપરીએ છીએ અથવા તો સાદો વર્તમાનકાળ મૂકીએ છીએ. આપણે જોયું હતું અને હમણાં પણ આપણે આગળ એક MCQ જોયો તેમાં પણ જોયું હતું ધ કંપની વાળા વાક્યમાં. તો અહીંયા ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી, બરોબર. તો અહીંયા આ ટુમોરો છે પરંતુ અહીંયા ફિક્સ પહેલેથી નક્કી કરેલું છે, બરોબર. અહીંયા જો વિલ ટ્રાવેલ ઓપ્શન આપેલું નથી, એટલા માટે ટુમોરો ભવિષ્યકાળ હોવાથી તો પણ આપણે અહીંયા સાદો વર્તમાનકાળ મૂકીશું, બરાબર. એટલે અહીંયા આઈ કરતા છે તો આઈ કરતા સાથે આપણે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે કે અહીંયા ઓપ્શન એ ટ્રાવેલ સાચું પડશે, બરોબર. અહીંયા વિલ વાળા ઓપ્શન છે પરંતુ વિલ પછી મૂળ રૂપ આવવું જોઈએ સાદો ભવિષ્યકાળમાં, બરોબર. ટુમોરો છે એટલે સાદો ભવિષ્યકાળ આવે, પરંતુ સાદા ભવિષ્યકાળનો એક પણ ઓપ્શન આપેલો નથી. હવે છેલ્લો ઓપ્શન તો ટ્રાવેલ્ડ ભૂતકાળ છે એટલે એ તો આવે જ નહીં. પછી અહીંયા વર્તમાનકાળ અને આ વિલ હેવ ટ્રાવેલ્ડ અને વિલ બી ટ્રાવેલિંગ એ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળના ઓપ્શન છે, પરંતુ વાક્યમાં તો કાળસૂચક શબ્દ એવો કોઈ આપેલો નથી. પૂર્ણ કાળ હોય તો ફોર કે સિન્સ જોઈએ અને આઈએનજી વાળું રૂપ છે તો તેમાં નાવ કે બીજો કોઈ ઓપ્શન શબ્દ જોઈએ વાક્યમાં, જેથી ખબર પડે કે આ ચાલુ ભવિષ્યકાળની વાત થાય છે, બરોબર. તો આપણે એ ખાસ જોયું હતું સાદા વર્તમાનકાળમાં કે ભવિષ્યની કોઈ નિશ્ચિત ક્રિયા હોય જે પહેલેથી નક્કી કરેલું ટાઈમ ટેબલ હોય તે આપણે સાદા વર્તમાનકાળમાં દર્શાવી શકીએ છીએ. એટલે ટુમોરો આવેલું છતાં આપણે અહીંયા સાદા વર્તમાનકાળનું રૂપ ટ્રાવેલ મૂકીએ છીએ. પછી જોઈએ MCQ 11. જો બંને વાક્યો સેમ છે, બરોબર. આપણે પહેલા વાક્ય જોઈ લઈએ. ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી. હવે તમારી નજર ઓપ્શન પર કરો. પહેલું 10મું MCQમાં ઓપ્શન જો ટ્રાવેલ, વિલ હેવ ટ્રાવેલ્ડ, વિલ બી ટ્રાવેલિંગ અને ટ્રાવેલ્ડ, બરોબર. અને MCQ 11માં ઓપ્શન જો વિલ ટ્રાવેલ, વિલ હેવ ટ્રાવેલ્ડ, વિલ બી ટ્રાવેલિંગ અને ટ્રાવેલ્ડ. તો અહીંયા જો 11મું MCQ શું કહે છે? ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી, બરોબર. હવે ઉપરના વાક્યમાં અને નીચેના વાક્ય બંને સેમ છે, બરોબર. ખાલી ફરક છે ઓપ્શનમાં. તો 10મા MCQમાં સાદો વર્તમાનકાળ ઓપ્શનમાં આપેલો હતો અને 11માં આપેલો છે સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ આપેલો નથી. એટલે કે જ્યારે સાદો વર્તમાનકાળનો ઓપ્શન આપેલો હોય તો એનો મતલબ થાય ભલે ટુમોરો આપેલું હોય પરંતુ પહેલેથી નક્કી કરેલી ક્રિયા હોય, પહેલેથી બનાવેલી યોજના હોય ત્યારે આપણે ભલે ટુમોરો આપેલો હોય પરંતુ સાદા વર્તમાનકાળમાં દર્શાવીએ છીએ. અને ટુમોરો આપેલું છે તો અહીંયા 11મા MCQમાં આપણે ટુમોરો આપ્યું છે તો આપણે સાદો ભવિષ્યકાળ મૂકીએ. તો સાદા ભવિષ્યકાળનો આપણને ક્રિયાપદ ખબર છે કે વિલ આવે અને મૂળ રૂપ આવે, એટલે કે અહીંયા ઓપ્શન એ વિલ ટ્રાવેલ સાચું પડે. અહીંયા જો MCQ 10માં વિલ ટ્રાવેલ નહોતું આપેલું તો આપણે સાદા વર્તમાનકાળ વાળું ટ્રાવેલ સિલેક્ટ કર્યું હતું, બરોબર. પરંતુ MCQ 11માં સાદા વર્તમાનકાળ વાળું રૂપ આપેલું નથી, એટલે અહીંયા ખબર પડે કે અહીંયા ટુમોરો એટ 9 AM આઈ ખાલી જગ્યા ટુ દિલ્હી. અહીંયા ફિક્સ યોજના બનાવેલી નથી પરંતુ નક્કી કર્યું છે કે હું જઈશ, જાય ખરો અને ના પણ જાય, બરોબર. જ્યારે MCQ 10માં પહેલેથી યોજના બનાવેલી છે એ કેવી રીતે ખબર પડે? તો અહીંયા સાદા વર્તમાનકાળનો ઓપ્શન આપેલો છે એટલે આપણને ખબર પડે કે પહેલેથી યોજના બનાવેલી છે. અને MCQ 11માં સાદા વર્તમાનકાળનો ઓપ્શન નથી આપેલો, સાદા ભવિષ્યકાળનો આપેલો છે, એટલે આપણને ખબર પડે કે ભાઈ એને નક્કી કર્યું છે કે આવતીકાલે દિલ્હી જશે, જાય ખરું ના પણ જાય, બરોબર. એવું રીતનું એટલે કે સામાન્ય ભવિષ્યતા દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળ વાપરીએ છીએ. એટલે MCQ 11માં ટુમોરો આપેલું છે એટલે આપણે આઈ કરતાના સાથે વિલ ટ્રાવેલ, વિલ પછી મૂળ રૂપ આપેલું છે, બરાબર. તો આ બંને MCQ જોડે લેવાનું કારણ જ એ છે કે અહીંયા જો એકમાં સાદો વર્તમાનકાળ આવે છે અને એકમાં સાદો ભવિષ્યકાળ આવે છે. બંને જોડે ઓપ્શન આપે એવું તો બનશે નહીં, બરાબર. અને જો એવું બનશે તો પાછળ વાક્યમાં વધારાનું એડ કરીને આપશે કે પહેલેથી નક્કી કરેલું હોય કે ભાઈ ટ્રેન જવાની છે અથવા તો ફ્લાઇટ જવાની છે,
એટલા માટે તો એ રીતનું કંઈક નક્કી કરેલું હશે સ્કેડ્યુલ, તો આપણને ખબર પડશે કે ભાઈ પહેલેથી નક્કી કરેલી યોજના છે તો આપણે સાદો વર્તમાનકાળ મૂકીએ, અને ના કરેલી હોય તો સાદો ભવિષ્યકાળ મૂકીએ. એટલા માટે આ બંને ઓપ્શન, બંને વાક્યો નજીક નજીક લીધેલા છે. બરાબર. તો MCQ 11માં ટુમોરો છે એટલે આપણે સાદો ભવિષ્યકાળ મૂકીશું. બરાબર. પછી MCQ 12 જોઈએ. લાસ્ટ નાઇટ ધે ખાલી જગ્યા ટીવી. બરાબર. ઓપ્શન આપે છે વોચડ, વોચ, આર વોચિંગ, હેવ વોચડ. બરાબર. લાસ્ટ નાઇટ છે એટલે આપણને ખબર પડે લાસ્ટ નાઇટ છે, લાસ્ટ યર છે, લાસ્ટ ડે છે, લાસ્ટ મંથ છે. લાસ્ટ આવે એટલે ખબર પડે કે સાદો ભૂતકાળ આવે. બરાબર. સાદો ભૂતકાળ હોય તો આપણે સાદા ભૂતકાળમાં માત્ર મુખ્ય ક્રિયાપદનું V2 નું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું આવે. તો અહીંયા ભૂતકાળનું રૂપ આપણે જોઈએ તો ઓપ્શન એ માં આપેલું છે વોચડ. બરાબર. એટલે લાસ્ટ નાઇટ ધે વોચડ ટીવી એટલે કે ગઈ રાત્રે તેમને ટીવી જોઈ. બરોબર. અહીંયા એલિમિનેશન થિયરી નહીં વાપરો, ચાલી જશે, કારણ કે લાસ્ટ નાઇટ પરથી આપણને ખબર પડી જાય છે કે સાદો ભૂતકાળ છે, અને સાદા ભૂતકાળનો ઓપ્શન આપેલો જ છે સામે. બરાબર. અહીંયા બાકી બીજા ઓપ્શન તો જો એલિમિનેશન કરવું હોય તો પણ થાય. અહીંયા લાસ્ટ પરથી ખબર પડે સાદો ભૂતકાળ આવે. બરોબર. અથવા તો લાસ્ટ પરથી એટલું ખબર પડે કે ભૂતકાળ આવે, સાદો આવે કે પૂર્ણ આવે, જે આપણે લાસ્ટ પરથી ખબર પડે છે કે સાદો ભૂતકાળ આવે, પરંતુ લાસ્ટ પરથી એટલું ખબર પડે કે સાદો ભૂતકાળ આવે. તો એ ઓપ્શન જોઈ લો. ઓપ્શન બી વોચ છે એ મૂળરૂપ છે, તે તો આવે નહીં. હા, મૂળરૂપ વર્તમાનકાળમાં આવે, પરંતુ લાસ્ટ છે એ ભૂતકાળ છે એટલે વર્તમાનકાળ આવે નહીં. પછી આર વોચિંગ એ ચાલુ વર્તમાનકાળ છે એટલે વર્તમાનકાળ પણ ના આવે. હેવ વોચડ એ પૂર્ણ વર્તમાનકાળ છે એટલે એ પણ ના આવે. એટલે વધુ ઓપ્શન એ, એટલા માટે ઓપ્શન એ સિલેક્ટ કરી દેવાનું. બરોબર. પછી MCQ 13 છે. બાય 8 o'clock ટુમોરો શી ખાલી જગ્યા ફોર 3 hours. બરાબર. હવે અહીંયા જુઓ તમે, ફોર આપેલું છે. બરાબર. તો ફોર જોઈને તમને ખબર પડશે કે ભાઈ પૂર્ણકાળ આવશે, તો એલિમિનેશન થિયરી વાપરીએ. બરોબર. જો અહીંયા આપણે બાય સુધી જવું નહીં, પછી જઈશું. પહેલા એલિમિનેશન થિયરીથી આપણે 50% કામ પૂરું કરી લઈએ. ફોર આપેલું છે, ફોર પછી 3 hours આપ્યું છે એટલે ફોર પછી સમયગાળો આપ્યો છે. આપણને ખબર છે સિન્સ અને ફોરનો ઉપયોગ પૂર્ણ કાળમાં થાય છે. હવે ઓપ્શન પર નજર રાખીએ. ઓપ્શન એ છે સ્ટડીઝ, બી છે વિલ હેવ બીન સ્ટડીંગ, ઓપ્શન સી છે હેઝ સ્ટડીડ, અને ઓપ્શન ડી છે સ્ટડીડ. તો ઓપ્શન એ છે સાદો વર્તમાનકાળ, ઓપ્શન બી છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ઓપ્શન સી છે પૂર્ણ વર્તમાનકાળ, અને ઓપ્શન ડી છે સાદો ભૂતકાળ. તો અહીંયા ફોર આપેલું છે એના પરથી ખબર પડે પૂર્ણ કાળ આવે છે એટલે ઓપ્શન એ સાદો વર્તમાનકાળ, અને ઓપ્શન ડી સાદો ભૂતકાળ, એ બંને તો નીકળી જશે. હવે વધ્યા ઓપ્શન બી અને ઓપ્શન સી. હવે ફોર જોઈને ખબર પડે કે પૂર્ણ કાળ આવશે. હવે પૂર્ણ કાળ કયો આવશે? પૂર્ણ વર્તમાનકાળ આવશે, પૂર્ણ ભૂતકાળ આવશે, પૂર્ણ ભવિષ્યકાળ આવશે, કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ? કયો કાળ આવશે ખબર નથી. તો એના માટે આપણે આગળ વધારાનો શબ્દ આપ્યો છે બાય 8 o'clock ટુમોરો. હવે ટુમોરો જોઈને આપણને ખબર પડી જાય કે ભવિષ્યની વાત છે. ટુમોરો એટલે આવતીકાલે, એટલે કે ભવિષ્યની વાત છે. તો ભવિષ્યની વાત છે. હવે આપણા જોડે વધ્યા હતા બી અને સી ઓપ્શન. બરોબર. તો ભવિષ્યની વાત છે એટલે આપણે અહીંયા ઓપ્શન બી સિલેક્ટ કરી લેશું. બરોબર. એટલે કે બાય 8 o'clock ટુમોરો શી વિલ હેવ બીન સ્ટડીંગ ફોર 3 hours. એટલે કે 8 વાગ્યા, આવતીકાલે 8 વાગ્યા સુધીમાં તે 3 કલાકથી ભણી રહી હશે. બરાબર. અહીંયા ટુમોરો જોઈને આપણને પૂર્ણ વર્તમાનકાળ મૂકતા નથી. બાકી ફોર જોઈને તો ખબર પડે કે પૂર્ણકાળમાં ફોર અને સિન્સ આવે છે, પરંતુ અહીંયા ટુમોરો છે એટલે આપણે વિલ હેવ બીન સ્ટડીંગ મૂકેલું છે, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના છે. જોઈએ MCQ નંબર 14. આઈ ખાલી જગ્યા ધીસ મૂવી 3 times. એટલે કે ઓપ્શન આપે છે સો, હેવ સીન, સી અને સિંગ. એટલે કે સો એટલે જોવું. બરાબર. એટલે કે મેં આ મૂવી 3 વખત જોઈ છે. બરાબર. જો અમે ગુજરાતી કર્યું તો એનું ગુજરાતી શું થયું? 3 વખત જોઈ છે. એટલે કે 3 વખત જોવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બરોબર. એટલે આપણને ખબર છે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો આપણે એને પૂર્ણ વર્તમાન કાળમાં મૂકીએ છીએ. બરાબર. એટલે કે અહીંયા આપણે ઓપ્શન આવશે પૂર્ણ વર્તમાન કાળનો હેવ સીન. બરાબર. અને બીજું જો કે આપણે એલિમિનેશન થિયરી વાપરી હોય તો પણ વાપરી શકીએ. કેવી રીતે? જો આઈ પછી ઓપ્શન છે સો એટલે એ ભૂતકાળનો, સીનું V2 રૂપ છે, ભૂતકાળનું રૂપ છે. તો 100 મૂકવું હોય તો અહીંયા વાક્યમાં
આપણને ઓળખ તો થવી જોઈએ ને કે સાદો ભૂતકાળ છે, અને સાદા ભૂતકાળ માટે કંઈક શબ્દ આપેલો હોવો જોઈએ કે લાસ્ટ કે કંઈ બી, તો એવું આપેલું નથી એટલે આપણે સો ના મૂકી શકીએ. પછી હેવ સીન એ હાલ રવા દે, 3 ટાઈમ્સ લખ્યું છે, આઈ હેવ સીન ધીસ મૂવી 3 ટાઈમ્સ એટલે 3 વાર જોઈ છે, બરોબર. પરંતુ એ ઓપ્શન માની લો છેલ્લો હોત તો ઓપ્શન જોઈએ સી, આઈ કરતા છે તેના સાથે સી આવે, વાત સાચી છે, પરંતુ અહીંયા પણ સાદા વર્તમાન કાળનો કોઈ કાળસૂચક શબ્દ આપેલો નથી એટલે સાદો વર્તમાન કાળ પણ ના મુકાય. પછી આઈ પછી સિંગ, આ આઈએનજી રૂપ ડાયરેક્ટ આઈએનજી રૂપ મુકાતું નથી, બરોબર. કરતા પછી સહાયકારક ક્રિયાપદ જોઈએ અને પછી મુખ્ય ક્રિયાપદને આઈએનજી રૂપ મૂકવું પડે, એટલા માટે અહીંયા આઈ પછી સિંગ પણ આવે નહીં, એટલા માટે અહીંયા આઈ પછી ખાલી જગ્યા ધીસ મૂવી 3 ટાઈમ્સ, અહીંયા 3 ટાઈમ્સ એટલે કે 3 વાર મેં આ મૂવી જોઈ છે, તો આઈ સાથે હેવ આવશે અને મુખ્ય ક્રિયાપદનું V3 ફોર્મ સીન આવશે, બરાબર. પછી MCQ 15 જોઈએ, ધે ખાલી જગ્યા વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, બરોબર. તો અહીંયા જો ઓપ્શન આપે છે સ્લેપ્ટ, વેર સ્લીપિંગ, હેવ સ્લેપ્ટ અને સ્લીપ, બરાબર. તો અહીંયા જો વેન પછી આપણે જો ધ લાઇટ્સ વેન્ટ આઉટ, વેન્ટ એટલે કે લાઇટ જતી રહી, બરાબર. તો લાઇટ્સ પછી આ સાદો ભૂતકાળ આપેલો છે, બરાબર. તો એલિમિનેશન થિયરી વાપરશો અહીંયા પણ કે સાદો ભૂતકાળ આપેલો છે તો આગળ પણ ભૂતકાળ જ આવે, બરાબર. એટલે બીજા ઓપ્શન હોય ભૂતકાળ સિવાયના તે આપણે રિમૂવ કરી દઈએ, બરાબર. તો પ્રથમ ઓપ્શન છે સ્લેપ્ટ, એ શું છે, સ્લીપનું V2 રૂપ છે, એટલે કે આ સાદો ભૂતકાળનું રૂપ છે એટલે એ આવી શકે, બરોબર. હાલ એ સાઈડમાં રાખીએ. પછી વેર સ્લીપિંગ એટલે કે ચાલુ ભૂતકાળ છે એ પણ આવી શકે. પછી ઓપ્શન સી છે હેવ સ્લેપ્ટ, આ છે પૂર્ણ વર્તમાનકાળ એટલે પૂર્ણ વર્તમાનકાળ આવશે નહીં, કારણ કે વેન પછીનું વાક્ય ભૂતકાળનું છે તો આગળ પણ ભૂતકાળનું જ કોઈક રૂપ આવશે એટલે હેવ સ્લેપ્ટ ભૂતકાળ પૂર્ણ વર્તમાનકાળ આવશે નહીં. અને ઓપ્શન ડી છે સ્લીપ, તે સાદા વર્તમાનકાળનું રૂપ છે ધ્યેય કરતાના આધારે, એટલા માટે એ પણ ઓપ્શન આવશે નહીં. એટલે જો એલિમિનેશન થિયરીથી આપણે 50% કામ પૂરું થઈ ગયું, કે ઓપ્શન સી અને ઓપ્શન ડી આવશે નહીં, બરાબર. હવે જોઈએ દે ખાલી જગ્યા વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ એટલે કે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે લાઇટ ગઈ, બરાબર. તો જો અમે ગુજરાતી કરી તો શું મળ્યું, તેઓ સૂઈ રહ્યા હતા મતલબ કે સૂઈ રહેવાની ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં ત્યારે લાઇટ ગઈ, બરાબર. એટલા માટે અહીંયા શું આવશે, ધે સાથે આપણે ચાલુ ભૂતકાળ મૂકીશું, ધેના આધારે આપણે વોઝ વેરમાંથી વેર મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીશું, એટલે કે ધે વેર સ્લીપિંગ વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ. તો વેન પછી અહીંયા સાદો ભૂતકાળ હતો તો તેની આગળ આપણે ચાલુ ભૂતકાળ મૂક્યો છે. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે સ્લેપ્ટ પણ આવી શકે, તો તેનું ગુજરાતી કરીએ, તે સ્લેપ્ટ વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, તેઓ ઊંઘ્યા ત્યારે લાઇટ ગઈ, એવું ના આવે, બરાબર. તેઓ ઊંઘ્યા ત્યારે લાઇટ ગઈ એવું નહોતું, કારણ કે બંને ક્રિયા ઉપરા ઉપરી થતી નથી, બરોબર. તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે લાઇટ ગઈ એવું છે, બરાબર. એટલે કે પહેલા ઊંઘવાની ક્રિયા હતી પછી લાઇટ જવાની ક્રિયા થઈ છે, બરાબર. અને અહીંયા બિફોર આફ્ટર નથી આપેલું એટલે કે પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળ ને બીજી સાદા ભૂતકાળ એમ નહીં થાય. અહીંયા વેન કન્જક્શન આપેલું છે કે વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ ધે વેર સ્લીપિંગ એટલે કે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે લાઇટ ગઈ, બરાબર. એટલા માટે અહીંયા ચાલુ ભૂતકાળ આવે છે. પછી MCQ 16 જોઈએ, સી ખાલી જગ્યા અ લેટર નાવ, બરોબર. હવે અહીંયા જો અહીંયા નાવ આપેલો છે કાળસૂચક શબ્દ એટલે આપણને ખબર પડે કે નાવ કયા કાળમાં આવે છે, તો આપણને ખબર છે કે નાવ છે એ ચાલુ વર્તમાન કાળમાં આવે છે, બરાબર. એટલે એ એલિમિનેશન થિયરી વાપરવાની જરૂર નથી, નાવ જોઈને આપણને ખબર પડે. અમુક કાળસૂચક શબ્દ તમે યાદ રાખ્યા હોય તો ઇઝીલી તમને જવાબ મળી જાય. નાવ છે એ કાળસૂચક શબ્દ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો છે, સોરી નાવ છે એ ચાલુ વર્તમાન કાળનો કાળસૂચક શબ્દ છે, એટલે આપણે ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના તમને ખ્યાલ હોય, બરાબર. તો સી કરતા ના આધારે આપણે એમ ઇઝ આરમાંથી ઇઝ મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીશું, એટલે કે શી ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. નાવનો મતલબ થાય કે અત્યારે, તે અત્યારે પત્ર લખી રહી છે, બરાબર. નાવ છે એટલે ચાલુ વર્તમાન કાળ આવે, એટલા માટે
સી કર્તાના આધારે એ ઇઝ મૂક્યું અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકેલું છે. બરાબર. MCQ 17 જોઈએ. આઈ ખાલી જગ્યા માય વર્ક બિફોર 6 PM ટુમોરો. બરાબર. તો એ જો બિફોર 6 PM ટુમોરો એટલે કે આવતીકાલ 6 વાગ્યા પહેલા મેં મારું કામ પૂર્ણ કરી દીધું હશે. બરાબર. તો એ જો ભવિષ્યકાળનો અર્થ થાય છે. સૌથી પહેલાં તો ટુમોરો જોઈએ. ટુમોરો જોઈને આપણે ભવિષ્યકાળ મૂકવાનો થાય એટલે ઓપ્શન એ સાદો વર્તમાનકાળ અને ઓપ્શન ડી સાદો ભૂતકાળ. એ બંને ઓપ્શન તો ડિલીટ થઈ ગયા. બરાબર. હવે વધ્યા ઓપ્શન બી અને ઓપ્શન સી. બરાબર. હવે બિફોર 6 PM ટુમોરો એટલે કે આવતીકાલ 6 વાગ્યા સુધીમાં આવતીકાલ 6 વાગ્યા પહેલાં હું મારું કામ પૂર્ણ કરી દઈશ. બરાબર. પૂર્ણ કરીશ નહીં, પૂર્ણ કરી દઈશ. આપણે ગુજરાતી કરીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ. બરાબર. એટલે આપણને ખબર છે પૂર્ણ કરીશ એટલે કે પૂર્ણ કરશે. બરાબર. અને પૂર્ણ કરી દઈશ એટલે કે એક ટાઈમ લિમિટ આપી દીધી, આટલા સમયમાં મારું કામ પૂર્ણ થઈ જ જશે. બરાબર. એટલે એના પરથી ખબર પડે બિફોર પછી 6 PM ટુમોરો આપેલું છે. બરાબર. એટલે બિફોર પછી ભવિષ્યનો સમય આપેલો છે. બરાબર. તો આપણને ખબર છે ભવિષ્યનો સમય હોય તો પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવે છે. હવે અહીંયા ઓપ્શન પર નજર નાખીએ તો ઓપ્શન એ અને ઓપ્શન ડી તો આપણે ડિલીટ કરી દીધા છે. હવે ઓપ્શન બી અને ઓપ્શન સી વધ્યો છે. ઓપ્શન બી છે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે અને ઓપ્શન સી છે એ પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવે છે. તો આપણને ખબર છે બિફોર પછી ભવિષ્યનો સમય આપ્યો છે અથવા તો ઘણીવાર બાય પછી ભવિષ્યનો સમય આપેલો હોય છે તો આપણે પૂર્ણ ભવિષ્યકાળ મૂકીએ છીએ. એટલા માટે અહીંયા ઓપ્શન સી વિલ હેવ ફિનિશ્ડ પૂર્ણ ભવિષ્યકાળ થશે. એટલે કે આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક બિફોર 6 PM ટુમોરો એટલે કે આવતીકાલ 6 વાગ્યા પહેલાં મેં મારું કામ પૂર્ણ કરી દીધું હશે. બરાબર. પછી આગળ જોઈએ MCQ નંબર 18. વી ખાલી જગ્યા ફોર 2 hours બિફોર ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. બરાબર. તો એ જો વી પછી ફોર આપેલું છે. બરાબર. વી ખાલી જગ્યા પછી ફોર આપેલું છે. ઓપ્શન જોઈએ વોકડ, હેડ બીન વોકિંગ, હેવ વોકડ અને છેલ્લો ઓપ્શન છે વોક. 4 ઓપ્શન આપેલા છે. અહીંયા આપણે જોવો તો ફોર આપેલું છે. બરાબર. તો ફોર આપેલું છે એટલે આપણને ખબર પડે પૂર્ણકાળ આવે. તો ઓપ્શન એ સાદો ભૂતકાળ ડિલીટ થઈ જાય. પછી ઓપ્શન ડી સાદો વર્તમાનકાળ એ પણ ડિલીટ થઈ જાય. ઓપ્શન બી અને સી વધ્યા. ઓપ્શન બી છે હેડ બીન વોકિંગ અને હેવ વોકડ. બરાબર. તો પૂર્ણકાળ આવે તો ઓપ્શન બી છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળનો છે અને ઓપ્શન સી છે હેવ વોકડ એટલે પૂર્ણ વર્તમાનકાળનો છે. હવે ફોર પછી આપણને ખબર છે કે પૂર્ણકાળ આવે તો ઓપ્શન બી અને સી આવી શકે. પછી આગળ જોઈએ બિફોર ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એટલે કે બિફોર પછી જો અહીંયા વાક્ય આપેલું છે ભૂતકાળનું આપેલું છે. બરાબર. ખબર પડી. તો જો અહીંયા કંજક્શન આપેલું છે, કંજક્શન એટલે સંયોજક બિફોર આપેલું છે. બરાબર. તો આખા વાક્યમાં બિફોર પછી જો ભૂતકાળ આપેલો છે તો તેની આગળ આપણે બીજો ભૂતકાળ જ મૂકવો પડે ને. બરાબર. તો અહીંયા ઓપ્શન સી છે હેવ વોકડ તે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય રચના આપેલી છે. બરાબર. તો અહીંયા જો આ વાક્ય બિફોર પછીનું વાક્ય ભૂતકાળનું હોય તો આગળ પણ ભૂતકાળ આવવો જોઈએ. બરાબર. એટલા માટે હેવ વોકડ એ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય રચના પણ આવશે નહીં. એટલા માટે અહીંયા ઓપ્શન સાચો આવશે હેડ બીન વોકિંગ. એટલે કે વી હેડ બીન વોકિંગ ફોર 2 hours બિફોર ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એટલે કે વરસાદ શરૂ થયો તે પહેલાંથી અમે બે કલાકથી અમે ચાલી રહ્યા હતા. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. બરોબર. વરસાદ થયો તે પહેલા. બરોબર. એટલા માટે વી પછી હેડ બીન વોકિંગ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આવે. ખબર પડી. તો ફરીથી રિપીટ કરી દઉં. ફોર છે એટલા માટે આપણે પૂર્ણકાળ આવે એ ખાસ યાદ રાખવાનું. પૂર્ણકાળ માટે આપણે જોઈએ ઓપ્શન એ અને ઓપ્શન ડી ડિલીટ કરી દીધા. હવે પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ વધ્યો હતો. બરોબર. અને પછી આગળ જો બિફોર પછી સાદો ભૂતકાળ આપેલો હતો તો વાક્યમાં એક સાદો ભૂતકાળ છે તો આગળ પણ આગળ પણ ભૂતકાળની જ કોઈક વાક્ય રચના આવવી જોઈએ ને. બરાબર. તો એટલા માટે અહીંયા ઓપ્શન સી પૂર્ણ વર્તમાનકાળ આવતો નથી એટલે પૂર્ણ વર્તમાનકાળ વાળો સી ઓપ્શન પણ ડિલીટ થઈ જાય અને ઓપ્શન બી હેડ બીન વોકિંગ સાચું પડે. એટલે અહીંયા જવાબ આવશે હેડ બીન વોકિંગ. પછી MCQ 19 જોઈએ. હી ખાલી જગ્યા હિયર સિન્સ મોર્નિંગ. બરાબર. તો અહીંયા સિન્સ છે એટલે આપણને ખબર પડે કે પૂર્ણકાળ આવશે. તો અહીંયા ઓપ્શન જોઈએ.
ઓપ્શન શું છે? ઇઝ છે, એ સાદો વર્તમાનકાળના ટુ બીના રૂપ છે. પછી ઓપ્શન બી હેઝ બીન છે, બરાબર, ટુ હેવના રૂપો છે, હેવ, હેઝ. અને પછી બી છે, બીનો મતલબ થાય કે હોવું, બરાબર. આ બીન છે એ બીનું V3 ફોર્મ છે, બરાબર. આપણને ખબર છે હેવ, હેઝ પછી V3 ફોર્મ આવે છે, એટલે બી ઈ છે, બરાબર, એ મૂળરૂપ છે અને તેનું V3 ફોર્મ બી ન થાય છે, બરાબર. પછી ઓપ્શન સી છે વોઝ, એટલે કે સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ છે વોઝ વેરમાંથી વોઝ. અને ઓપ્શન ડી છે વિલ બી, બરાબર, એટલે કે સાદા ભવિષ્યકાળનું રૂપ છે. તો એ જો અહીંયા સિન્સ પછી આ મોર્નિંગ આપેલું છે, એટલે કે તે સવારથી અહીંયા છે, બરાબર. તો સિન્સ પછી મોર્નિંગ આપેલું સિન્સ છે એટલે પૂર્ણકાળ આવે, બરાબર. તો એ પૂર્ણકાળ વાળી વાક્ય રચના ઓપ્શન બી માં આપેલી છે કે હેઝ બીન, બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે હેઝ બીન, બરાબર. હી હેઝ બીન હિયર સિન્સ મોર્નિંગ, એટલે કે તે સવારથી અહીંયા છે, બરાબર. અહીંયા ઇઝ આવશે નહીં, વોઝ નહીં આવે કે વિલ બી નહીં આવે. આપણે સિન્સ જોઈને ખબર પડે પૂર્ણકાળ આવે, એટલા માટે સી હી કરતાના આધારે હેઝ અને બીનું V3 ફોર્મ બી ન થાય છે, બરાબર. આગળ જોઈએ MCQ 20. લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા અવે. ઓપ્શન છે ફ્લાય, ફ્લાય એટલે ઉડવું, બરાબર. લુક આપેલું છે એટલે કે જો. જ્યારે વાક્યમાં લુક, લિસન એ બધા શબ્દો આપેલા હોય ત્યારે ચાલુ વર્તમાનકાળ આવે છે. એ ખાસ યાદ રાખવાનું કે લુક, લિસન, ડુ નોટ ડિસ્ટર્બ એવા બધા શબ્દો હોય ત્યારે આપણે ચાલુ વર્તમાનકાળ મૂકીએ છીએ. એટલા માટે અહીંયા જો ચાલુ વર્તમાનકાળ વાળું ઓપ્શન સિલેક્ટ કરી લઈએ, બરાબર. તો ચાલુ વર્તમાનકાળ શું આવે? એમ ઇઝ આર પ્લસ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે. હવે અહીંયા જો ફ્લાય છે મૂળ રૂપ છે, ફ્લ્યુ છે એ ભૂતકાળનું રૂપ છે, સી છે આર ફ્લાઇંગ એ ચાલુ વર્તમાનકાળનું રૂપ છે, અને ઓપ્શન ડી હેવ ફ્લોવન એટલે પૂર્ણ વર્તમાનકાળનું રૂપ આપેલું છે. અહીંયા ધ બર્ડ્સ બહુવચન આપેલું છે, તેના આધારે આપણે એમ ઇઝ આરમાંથી આર મૂકીશું અને મુખ્ય ક્રિયાપદને આઈએનજી રૂપ લાગેલું છે. લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ અવે, એટલે કે જો પક્ષીઓ દૂર ઉડી રહ્યા છે, બરાબર. આપણે જોવાનું કહીએ અથવા સાંભળવાનું કહીએ એટલે તે વખતે ક્રિયા ચાલુ હોય, બરાબર. અહીંયા જો માની લો કે ઓપ્શન ડીમાં ઇઝ ફ્લાઇંગ આપેલું હોત તો પણ ના હોત, કારણ કે ધ બર્ડ્સ બહુવચન છે, બહુવચન સાથે આપણે એમ ઇઝ આરમાંથી આર મૂકીએ છીએ, એટલા માટે ઇઝ ફ્લાઇંગ ના આવે, આર ફ્લાઇંગ આવે, બરાબર. આગળ જોઈએ તો મિત્રો આજે આટલે સુધી રાખીશું. આપણે આજે 20 MCQ જોયા, બીજા નવા MCQ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.